નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ફરી એકવાર ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે। 10,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો। આજના લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે। તો આ બાજુ મતદાન આજની તારીખમાં મતદાનની વિગત જણાવવાના છે। મતદાનને લઈને અલગ અલગ સ્કીમો જાહેર કરવામાં આવી છે। ક્યાંક હોટલોની અંદર ડિસ્કાઉન્ટ આપવાની સ્કીમ આવી છે, ક્યાંક પેટ્રોલ પંપ ઉપર ડિસ્કાઉન્ટ આપવાની સ્કીમ આવી છે, તો લોન લેવા માટે પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। અલગ અલગ ચૂંટણીની સ્કીમો જાહેર થઈ ગઈ છે। આજના વિડીયોની અંદર જણાવીશું। તો ધોરણ 10ની અંદર બીજી બોર્ડની પરીક્ષાની તારીખ આવી ગઈ છે। આ વખતે 2 વાર બોર્ડની પરીક્ષા લેવાશે। તો બીજી બોર્ડની પરીક્ષાની તારીખ આવી ગઈ છે। કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર આવી છે અને આ બાજુ ખેડૂતો માટે સૌથી મોટા આજના સમાચાર ખાતરને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવ્યા અને રિક્ષા ચાલકો માટે પણ એક સૌથી મોટા સમાચાર આવ્યા છે। આજના વિડીયોની અંદર તમામ માહિતી આપીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું, આજે 26 એપ્રિલ મતદાનનો દિવસ છે ને આજે 25,000 ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે। આજે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। તમે મત આપી આવ્યા છો કે નહીં? જો નથી આપ્યો તો ક્યારે આપવા જવાના છે? જે મિત્રોએ જેટલા વાગે મત આપ્યો હોય નીચે કોમેન્ટની અંદર એટલા વાગ્યા તમારે લખવાનું છે કે અમે એટલા વાગે મત આપ્યો છે। તમામ મિત્રોએ ફરજિયાત લખવાનું છે। આજના આ સૌથી મોટા લેટેસ્ટ સમાચાર છે। 84 નગરપાલિકા, 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત થઈને 9,272 બેઠકો મતદાનની અંદર જોડાશે। આપણે 2 કલાકની વાત કરીએ, સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું અને 9 વાગ્યા સુધીની વાત કરીએ તો 9 વાગ્યા સુધીમાં ગુજરાતની અંદર 5% મતદાન થઈ ચૂક્યું હતું। તો મિત્રો, 9 વાગ્યા સુધીમાં 5% મતદાન થઈ ગયું છે। આખા દિવસમાં કેટલું મતદાન થવાનું છે? તમે મત આપ્યો છે કે નહીં? કેટલા વાગે આપ્યો? નીચે કોમેન્ટમાં તમારે જણાવવાનું છે। અલગ અલગ સ્કીમો જાહેર થઈ છે, જણાવીશું, પણ એની પહેલાં કાળઝાળ ગરમીને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે। આવતીકાલે સાચવજો, ભૂક્કા બોલાવશે। હવામાન વિભાગે 48 કલાકની આગાહી કરી છે। 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું છે। અમદાવાદની અંદર આજે તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલે 44 ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે। તો આવતીકાલે ઓરેન્જ એલર્ટ રહેવાનું છે। સૌથી મોટા સમાચાર હવામાન વિભાગે આપી દીધા છે। કાળઝાળ ગરમી પડવાની છે, એલર્ટ જાહેર કરી નાખવામાં આવ્યું છે। ત્યાર પછીના લેટેસ્ટ સમાચાર ઉપર નજર કરીએ તો ચાંદીના ભાવમાં ફરીવાર કડાકો બોલાયો છે। ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। 5 દિવસ પહેલાં એટલે કે 20 એપ્રિલના રોજ MCX ઉપર પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2,54,000ને વટાવી ગયો હતો। ત્યાર પછી ચાંદીમાં હવે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। હાલ જે ડેટા આવ્યા છે, ડેટા અનુસાર ચાંદીના ભાવ પ્રતિ કિલો 2,44,321 રૂપિયા નોંધાયો છે। એટલે 5 દિવસ પહેલાં જે 2,54,000 હતો એ 2,44,000 થયો। આનો અર્થ થયો કે આ 5 દિવસની અંદર 10,000 રૂપિયાનો ઘટાડો ચાંદીની અંદર થયો છે। આ ભાવ કિલોની અંદર છે, એટલે તમામ મિત્રોએ એ પણ નોંધ કરવી। પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં
10,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજના આ સૌથી લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર હતા. ત્યાર પછી રિક્ષા ચાલકો માટે એક મોટા સમાચાર છે. મહારાષ્ટ્રની અંદર જો તમારે રિક્ષા ચલાવવી હોય તો તમને મરાઠી આવડવું ફરજિયાત છે. મરાઠી નહીં આવડે તો રિક્ષા પણ ચલાવવાની નહીં. મરાઠી ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે તમામ રિક્ષા ચાલકો માટે. આ સૌથી મોટા સમાચાર. નવો નિયમ મહારાષ્ટ્રની અંદર લાગુ થઈ ગયો છે કે હવે રિક્ષા ચાલકોને મરાઠી બોલવું ફરજિયાત છે. આ નિયમ 1 મે 2026થી અમલમાં આવશે. એટલે કે 5મા મહિનાની 1 તારીખ, જે આ નવો મહિનો આવે એની 1 તારીખથી આ નવો નિયમ આવી જવાનો છે. હવેથી રિક્ષાના ડ્રાઈવરોએ મરાઠી ભાષાની પરીક્ષા આપવી પડશે. સરકારે ચોખ્ખું કહી દીધું છે કે રિક્ષા ચલાવવી હોય તો ડ્રાઈવરો અને વાહન માલિકે બંને મરાઠી ભાષા બોલતા પણ આવડવું જોઈએ, લખતા આવડવું જોઈએ, વાંચતા પણ આવડવું જોઈએ. આ માટે પરીક્ષા રાખવામાં આવશે. પરીક્ષા તમે પાસ કરશો તો જ તમારે રિક્ષા ચલાવવાની રહેશે. અને જે લોકોને ન આવડે તો એના માટે પણ ખાસ તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર એ તમામ રિક્ષા ચાલકોને મરાઠી ભાષા શીખવાડશે. તો મરાઠી ભાષા આવડતી હશે તો જ રિક્ષા ચલાવવાની. આ સૌથી મોટા સમાચાર છે. તો ખેડૂત મિત્રો માટે એક સૌથી મોટા સમાચાર ખાતરને લઈને આવી ગયા છે. ઈરાન સંકટ વચ્ચે ખાતરના ઉત્પાદનની અંદર ઘટાડો થયો છે. તેમ છતાં ભારત સરકારે ખેડૂત મિત્રોને એક મોટી રાહત આપી છે. ગ્લોબલ માર્કેટની અંદર યુરિયાની કિંમત પ્રતિ બોરી 4,000 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એટલે કે વિશ્વ બજારની અંદર યુરિયા કિંમત 4,000 રૂપિયાને પાર એક બોરીની કિંમત વટી ગઈ છે. પરંતુ સરકાર 45 કિલોની બોરી માત્ર 266 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે. ખાતર વિભાગે જણાવ્યું કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ખેડૂતોને આર્થિક બોજથી બચાવવા માટે સરકાર યુરિયા ખાતર ઉપર પ્રતિ બોરી હજારો રૂપિયાની સબસિડી આપી રહી છે. એટલે સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે ખાતરના ભાવમાં વધારો થવાનો નથી. એટલે ખેડૂત મિત્રો માટે આ રાહત છે. ગ્લોબલ માર્કેટમાં ખાતરના ભાવ વધી ગયા છે પણ ભારતમાં વધવાના નથી. તો આ તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટી રાહતના સમાચાર છે. આ બાજુ ગુજરાતમાં આજે ચૂંટણી છે અને લોકોને ચૂંટણીથી જાગૃત કરવા માટે અલગ અલગ સ્કીમો બહાર પાડવામાં આવી રહી છે. અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ દ્વારા એક ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ક્લબના જે સભ્યો હશે એ સભ્યો મતદાન કરશે તો એને 25% ડિસ્કાઉન્ટ રેસ્ટોરન્ટ બિલની અંદર આપવામાં આવશે. મતદાનના દિવસથી 3 દિવસ સુધી આ ડિસ્કાઉન્ટ મળશે. એટલે આજે 26 તારીખે ડિસ્કાઉન્ટ મળશે, 27 તારીખ અને 28, આમ 3 દિવસ 25%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ એના જેટલા પણ સભ્યો હશે મતદાન કરીને આવશે તો એને 25%નું ડિસ્કાઉન્ટ બિલની અંદર આપવામાં આવશે. આ બાજુ પેટ્રોલ પંપે પણ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી નાખી છે. પોરબંદરના રાણાવાવની અંદર બિલેશ્વર મહાદેવ પેટ્રોલ પંપે 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જે લોકો કોઈપણ મતદાર પોતાની આંગળીમાં મતદાનનું નિશાન બતાવશે તો એને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પેટ્રોલની અંદર આપવામાં આવશે. આ સૌથી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલની અંદર પણ આવી ગયા છે. અને મિત્રો એક બીજી સ્કીમ પણ આવી ગઈ છે. વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ લોન ધારકો
અને રોકાણ ધારકોને એક સ્કીમ જાહેર કરી છે. જે લોકો મતદાન કરશે એ તમામ મતદાન કરનાર લોન ધારક સભાસદને વ્યાજમાં 1% રાહત મળશે. એટલે જે લોકો મતદાન કરીને આવશે તો એને વ્યાજમાં 1% રાહત આપવામાં આવશે. પણ મતદાન કરેલું હશે તો જ આ રાહત આપવામાં આવશે. આમ અલગ અલગ સ્કીમો બહાર પાડી છે. સૌથી મોટા આજના સમાચાર છે. તો આ બાજુ હવે અમદાવાદની અંદર એઆઈથી આખું ટ્રાફિક કંટ્રોલ થવાનું છે. એટલે હવે ટ્રાફિક સિગ્નલો ઉપર એઆઈ આધારિત કંટ્રોલર ગોઠવવામાં આવશે. લાંબા ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે તંત્રએ નવું પગલું ભરી નાખ્યું છે. ટ્રાફિક સમસ્યાને હેન્ડલ કરવા માટે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં એઆઈ આધારિત સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કર્યું છે. આ સિસ્ટમ રિયલ ટાઈમ ટ્રાફિકની સ્થિતિના હિસાબથી જાતે જ નિર્ણય લેવાની છે. કેવી રીતના નિર્ણય લેશે? તો બધી બાજુએ જોશે કઈ ગાડીની સ્પીડ કેટલી છે, કોણ લાઈનોની અંદર કઈ દિશામાં આગળ વધે છે અને ક્યાં ગ્રીન સિગ્નલ વધારે સમય સુધી રાખવું, ક્યાં ગ્રીન સિગ્નલ ઓછા સમય સુધી રાખવું, એ બધું પોતાની જાતે આ સ્પીડ અને બધું કંટ્રોલ કરીને જોઈ લેશે અને પોતાની જાતે જ ગ્રીન સિગ્નલ જેટલા સમય સુધી રાખવાનું છે, કઈ બાજુ કેટલા સમય સુધી રાખવું, એ બધું પોતાની જાતે કંટ્રોલ કરશે. તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર, એઆઈ આધારિત કંટ્રોલ સિસ્ટમ અમદાવાદની અંદર ગોઠવવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ધોરણ 10ની બીજી બોર્ડની પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણા ગુજરાત બોર્ડની વાત નથી. ધોરણ 10ની અંદર જે લોકો સીબીએસઈ બોર્ડ એક્ઝામ આપતા હોય, સીબીએસઈની અંદર હોય, એ તમામ લોકો માટે, એટલે કે જે કેન્દ્ર સરકારના બોર્ડની અંદર આવતા હોય એ તમામ વિદ્યાર્થીઓને આ વખતથી પહેલી વાર નવો નિયમ આવી ગયો છે કે ધોરણ 10ની અંદર 2 વાર બોર્ડની પરીક્ષા આપી શકશે. એક બોર્ડની પરીક્ષા સીબીએસઈ બોર્ડની ખતમ થઈ ગઈ છે અને એનું રિઝલ્ટ પણ હમણાં થોડા દિવસો પહેલાં જ જાહેર પણ થઈ ગયું છે. એટલે પહેલી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સીબીએસઈ ધોરણ 10નું જાહેર થઈ ગયું છે અને હવે જે લોકોએ, જે વિદ્યાર્થીઓએ બીજી વાર બોર્ડની પરીક્ષા આપવી હોય, પહેલી વાર જે માર્ક આવ્યા છે, માર્ક સુધારવા હોય, તે બીજી વાર બોર્ડની પરીક્ષા આપી શકશે. અને આ બોર્ડની તારીખ પણ આવી ગઈ છે. આવનારી 15 મે, એટલે કે આ 5મા મહિનાની 15 તારીખે બીજી બોર્ડની પરીક્ષા જાહેર કરવામાં આવી છે અને એમાં કેટલા મિત્રો બીજી વાર બોર્ડની પરીક્ષા આપવાના છે. તમામ મિત્રોએ ફોર્મ પણ ભરી નાખ્યા છે. લગભગ 5.25 લાખ વિદ્યાર્થીઓ આ બીજી વાર બોર્ડની પરીક્ષા આપશે. તો પહેલી પરીક્ષામાં જે વિદ્યાર્થીને સારા માર્ક નથી આવ્યા એ વિદ્યાર્થી બીજી બોર્ડની પરીક્ષા આપી શકશે. લગભગ 5.25 લાખ વિદ્યાર્થીઓ આ બીજી બોર્ડની પરીક્ષામાં જોડાવાના છે. 15 મે બીજી બોર્ડની પરીક્ષા રહેવાની છે. આ તમામ મિત્રો માટે સમાચાર હતા. ત્યાર પછીના સમાચાર, કર્મચારીઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 2% સુધી વધારી દીધું છે. અગાઉ જે 58% મોંઘવારી ભથ્થું હતું એમાં 2% વધારો થઈ ગયો છે. એટલે હવે કર્મચારીઓને 60% મોંઘવારી ભથ્થું મળશે અને આ ભથ્થું 1 જાન્યુઆરી 2026થી લાગુ કર્યું છે. એટલે આ જાહેરાત અત્યારે આવી છે પણ લાગુ 1 જાન્યુઆરીથી થઈ ગયું છે. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મહિનાની અંદર જે ખાલી 58% જ ભથ્થું મળ્યું હતું એમાં વધારાનું 2%નું ભથ્થું આ 3 મહિનાનું આપવામાં આવશે. એટલે પાછલી અસર, જે પાછલી રકમ બાકી છે 2%ની, એ આ 3 મહિનાનું 2% મોંઘવારી ભથ્થું પણ કર્મચારીઓને મળી જવાનું છે અને હવેથી 60%
2% મોંઘવારી ભથ્થું મળવાનું છે। તો કર્મચારીઓ માટે આ ગુડ ન્યૂઝ આવી ગઈ છે, મોટી ખુશખબર। 2% મોંઘવારી ભથ્થું વધી ગયું છે। આજના લેટેસ્ટ સમાચાર હતા। આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર। દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ કામના લાગ્યા હશે। તમારા જેટલા પણ મિત્રો હોય એને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ આ સમાચાર મોકલી દેજો। આજ માટે મિત્રો વિદાય લઈએ એની પહેલાં તમામ મિત્રોને કહી દેવાનું કે આપણું ફેસબુક પેજ પણ છે। આ ફેસબુક પેજની અંદર તમને અલગ અલગ પોસ્ટો પણ જોવા મળશે। દેશ દુનિયાની સાથે સાથે તમામ જરૂરી જેટલા પણ સમાચાર છે એ તમામ સમાચાર ફેસબુકની અંદર જોવા મળશે। તો આપણી ખેડૂત દુનિયા ફેસબુક પેજને ફોલો કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, એ ફેસબુક પેજની લિંકને ક્લિક કરશો અને ત્યાં જઈને ફોલો કરી લેજો। તમામ મિત્રોને વિનંતી છે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ત્યાં તમને પોસ્ટના માધ્યમથી તમને અલગ અલગ નવી જાણકારી મળવાની છે। આજના લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે। આજ માટે મિત્રો વિદાય લઈએ છીએ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।